બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓને રૂમમાં પૂરીને માર માર્યાનો મામલો હવે વિવાદિત બન્યો છે। આજે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીઓની ટીમ શાળા ખાતે પહોંચી હતી અને અભ્યાસ કરતા ધોરણ 8ના બાળકોને પૂછપરછ કરવામાં આવી હતી અને શિક્ષકે રૂમમાં પૂરીને ઢોર માર માર્યો તે વાતે ખાતરી કરવામાં આવી હતી। બાળકો ઘરે ગયા અને વાલીઓને બનાવની જાણ કરી હતી। ત્યારબાદ આ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જોકે શિક્ષક વિરુદ્ધ દાંતીવાડા પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાઈ છે। નવા આવેલા 3 શિક્ષિકાઓને બાળકો પરેશાન કરતા હોવાથી આ શિક્ષકે શિક્ષા આપી હોવાનું અશોક ચૌધરીએ જણાવ્યું હતું। 1 વર્ષ પહેલાં જ શિક્ષકે બાળકોને માર માર્યો હતો અને ત્યારબાદ આ જ અશોક ચૌધરીએ માફી માંગી હતી અને ત્યારબાદ ફરી એકવાર આ મામલો હવે વિવાદિત બન્યો છે અને ધોરણ 8માં અભ્યાસ કરતા બાળકોને રૂમમાં પૂરીને શિક્ષકે ઢોર માર માર્યો હતો અને સોટીના સળ ઉઠી ગયા હતા તે પણ જોવા મળ્યા હતા। ત્યારે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ શાળાએ પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને તપાસ સ્થળે પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો હતો। જ્યારે વાલીઓ એક જ માંગ કરી રહ્યા છે કે શિક્ષકોની બદલી કરો। બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।